હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? અમે બધા મજામાં જ છે. એમ ભગવાન બધાને સારા રાખે એવી પ્રાર્થના. અને એક નવા વિડીયોમાં સ્વાગત છે. અને 10-1 વાગી ગયા, તડકોય થવા લાગ્યો છે, પણ જવું છે આજે આપણે. ક્યાં જવાના સંગીતા? આપણે આજે છોટાઉદેપુરના ભંગુરિયાના મેળામાં તમને જવાના છે. છોટાઉદેપુરનો ભંગોરિયો મેળો બતાવીશું. અને ભંગોરિયો મેળો એટલે કહેવાય કે હોળીના પહેલા દિવસો, એટલે હોળીના આગલા દિવસોમાં ભરાય. એમ અલગ અલગ રીતે બધે મેળા ભરાતા હોય, તેને ભંગોરિયો જ નામ આપવામાં આવે. એટલે કે આજુબાજુના વિસ્તારના અમારા જેવા લોકો બધા ખરીદી કરવા જાય તહેવારની, હોળીના તહેવારની, હે ને? અને એમ તો અલીરાજપુરનો, વખતગઢનો, પછી રંગપુરનો, હવે આજે ઉદયપુરનો છે ભંગોરિયો. કે હોળીના આગલા દિવસોમાં ભરાઈ જતા હોય એ ભંગોરિયા મેળા. તો આજે આપણે જઈશું ભંગોરિયો મેળો ઉદયપુર જોવા. અને તમને પણ ખૂબ મજા આવશે. અમારો પારંપરિક ડ્રેસ કે જે અમારી સંસ્કૃતિની ઓળખ સમાન, કે જે શું કહેવાય, માંદરના ટાલે અને એવું બધું જોવા મળશે આપણને. ખૂબ મજા આવશે. તો વિડીયોમાં બની રહેજો. આપણે પહેલી વાર જઈએ. અને તમને કીધું હતું પહેલાં, શિવરાત્રિનો મેળો આપણે વિડીયો બનાવ્યો ને ત્યારે, કે આ વર્ષે આપણે બધા મેળા કવર કરીશું. એટલે જેમ જેમ સમય મળે, ખેતરનું કામ ઓછું હોય ત્યારે આપણે જઈશું. એટલે આજે જઈએ આપણે ઉદયપુર ભંગોરિયો જોવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નહીં. તો અમે નીકળીએ છીએ. આજે આર્ય નથી લેવાના, કેતવને લઈ જઈએ છીએ, તૈયાર થઈને રેડી છે. તો આપણે ઉદયપુર આવી ગયા છે શનિવારના હાટ જોવા. અને શું કહેવાય, ભંગોરિયો. બહુ બધા લોકો ખરીદી કરવા અહીંયા શાકભાજી છે. શાકભાજી છે. પેલી બાજુ બધો ઘરનો મસાલો, હોળીના તહેવારનો મસાલો બધું હોય. આપણે ફરીએ છીએ બરાબર તાપમાં, કેતવને લઈને. પહેલી વાર કેતવ ઉદયપુર આવ્યો છે. આ બાજુ મસાલા છે બધા. અને આગળ એટલે કે જીવન જરૂરિયાતની વસ્તુ બધી મળી રહે. આ દિવસ દરમિયાન ખેતીવાડીથી લગતી, પશુપાલનને લગતી બધી. આ જે છે પરંપરાગત મૂર્તિ કહેવાય આને, અનાજ ભરવા માટેની. સુપડાથી માંડીને બધું. છોટાઉદેપુરનો ભંગુરિયો મેળો એટલે છોટાઉદેપુર નગર વચ્ચે ભરાતો મેળો.
અને આજે શનિવાર એટલે હાટ પણ કહેવાય, તો હોળીના તહેવારની ખરીદી પણ સાથે સાથે થઈ જાય. ઉદયપુરનો ભંગોરિયો એટલે હોળીનો છેલ્લો ભંગોરિયો, અને હવે પછીથી જે મેળા ચાલશે હોળી પછીના એ બધા ગેરના મેળા કહેવાય. ભંગુરિયા મેળા જ્યાં પણ ભરાય તે એક દિવસના જ હોય, એક જ દિવસનો ભંગુરિયો મેળો. અને એટલે એવું કહેવાય કે જે દિવસે જે ગામ શહેરનો હાટ હોય ને એ હોળીના તહેવારના દિવસોમાં ભંગુરિયો ગણાતો થઈ જાય. એ પોતાના વાજિંત્રો એટલે કે માંદળ છે, પીહા છે, વાંસળી છે, પરંપરાગત ડ્રેસ પહેરવેશ એ પહેરીને આનંદ માનવાનો મેળો એટલે કે ભંગુરિયો મેળો, લોકમેળો કહેવાય. અને હવે પબ્લિક તમે જુઓ કે કેટલી બધી માનવ મહેરામણ જાણે ઉદયપુરને ઘેરી લીધું હોય એવું લાગે. જુઓ પાછેક વાગી ગયા અને આપણે ઉદયપુર ગયેલા ભંગોરિયો પાડવા, તે આવી ગયા પાછા. અને સંગીતા કહે કે આવો ભરાઈ મેળો એમ. તો અમે કીધું થોડાક ભૂલે પડ્યા હતા, હે ને સંગીતા? હા, થોડા વહેલા પહોંચી ગયા હતા અમે. અને હવે હોળી પછીના જે મેળા ચાલુ થાય ને એ ગેરના મેળા કહેવાય. તો આવો રહ્યો, તમે જોયું હશે, ખૂબ મજા આવી. અને આવીને આ ચાબા પી લીધી, પાછેક વાગી ગયા હવે. તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું મિત્રો. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બધાને આવજો.